રાજકોટ જિલ્લાના જેતપુરમાં મગફળી મામલે ડીવાયએસપીનું નિવેદન સામે આવ્યું છે। લગભગ 7-8 મહિના થયા અને મગફળી થોડી ચોરી થઈ રહી હતી। આરોપીઓ ગોડાઉનમાં જ નાફેડની બોરીમાંથી મગફળી કાઢી અને બીજી બોરીમાં ભરીને લઈ જઈ રહ્યા હતા। જો કે આરોપીઓએ ટેકાના ભાવ કરતા ઓછા ભાવે બારોબાર આ મગફળી વેચી નાખી હતી। મગફળી કોને વેચતા હતા તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી હતી। મિહિર ઉર્ફે મિલો વેકારિયા નામનો શખ્સ ગોડાઉનમાં સિક્યુરિટી તરીકે કામ કરતો હતો। બિપિન ઉર્ફે લાલો મકવાણા નામનો શખ્સ બાજુના ગોડાઉનમાં સિક્યુરિટી તરીકે કામ કરતો હતો। મિહિર અને બિપિન પહેલા જ રાઉન્ડ અપ કરતા હતા અને જૈમીન બારિયા એ ગોડાઉનનો પૂર્વ સિક્યુરિટી ગાર્ડ હતો। સહજ તારપરા નામનો શખ્સ અને જૈમીન બારિયા બંને મુખ્ય સૂત્રધાર હોવાની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। જોકે 4 જેટલા આરોપીઓએ રાઉન્ડ અપ કરીને તેમનું પૂછપરછ કરવામાં આવી હતી અને જેમાં આ સમગ્ર ઘટના બહાર આવી છે। 7-8 મહિનાના ગાળામાં મગફળી થોડી કરીને ચોરી કરી હોવાનું સામે આવ્યું છે। જોકે આ 4 આરોપીઓને પોલીસે પૂછપરછ કરતા સમગ્ર વિગત બહાર આવી છે। આરોપીઓ ટેકાના ભાવ કરતા આ મગફળી ઓછા ભાવે વેચતા હતા અને એક નાફેડની બોરીમાંથી મગફળી કાઢીને બીજી બોરીમાં ભરીને લઈ જતા હતા। જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં જેતલસર વિસ્તારમાં એક જે ગોડાઉન છે ગિરિરાજ ગોડાઉન, એમાંથી નાફેડ જે ભાડે રાખે છે ગોડાઉન, એમાંથી મગફળીની ગુણીઓની ચોરી થઈ છે। જે બનાવ આશરે 7-8 મહિનાથી થોડી પહેલાંમાં ચોરી કરી અને આ લોકો વેચતા હોય છે એવી પ્રાથમિક દ્રષ્ટિએ અમને જાણવા મળેલ છે। અમિત કુમાર બિશ્નોઈ નામના ફરિયાદીએ કે જે આ નાફેડ દ્વારા જે ગિરિરાજ ગોડાઉન રાખવામાં આવેલ હતું તેના મેનેજર તરીકે હતા અને એમના સુપરવિઝનમાં આવતું હતું, એટલે એમણે અમને ફરિયાદ રજીસ્ટર કરાવેલ છે। એમની બદલી થતાં એમણે જે માલ ગણતા એનો માલ એટલો 1212 ગુણી જેટલો ઓછો નીકળતા એમણે ફરિયાદ આપેલ છે અને પ્રાથમિક દ્રષ્ટિએ ચોરીની જે શંકા જતા ત્યાં જ મિહિર વેકરિયા, બિપિન મકવાણા એ બંને, મિહિર વેકરિયા છે એ ત્યાં જ સિક્યુરિટીનું કામ કરતો હતો અને બિપિન કરીને છે છોકરો, એ બાજુના ગોડાઉનમાં એક પેલામાં સિક્યુરિટી તરીકે કામ કરતો હતો। એ બંનેને રાઉન્ડ અપ કરી અને એને શકમંદ હાલતમાં લઈ આવતા એમણે કબૂલેલ છે અને એમની સાથે જૈમીન બારૈયા અને સહજ તારપરા એ પણ ઇન્વોલ્વ છે। આ લોકોએ સાથે મળી અને થોડા અંતરે મગફળી ત્યાંથી કાઢી અને અન્ય જગ્યાએ વેચી અને એમાંથી નફો મેળવેલ છે। આ આખા પેલા છે એનો ઘટસ્ફોટ થતાં આ તમામ 4 આરોપીઓ પાસેથી આટલી હકીકતો અત્યારે પ્રાથમિક ઇન્ટ્રોગેશન ચાલુ છે, એટલે એના ઉપરથી અમે કહી શકીએ કે આ 1212 ગુણી કે જેની 31 લાખ જેવી કિંમત છે તે આ 4 આરોપીઓ દ્વારા લઈ લેવામાં આવેલ છે। હા, આરોપીઓ અત્યારે હાલ રાઉન્ડ અપ કરવામાં આવેલ છે, તેની પ્રાથમિક જે પૂછપરછ થઈ શકી છે। પ્રાથમિક પૂછપરછમાં એ લોકો એવું જણાવે છે કે આમાં જે પણ ગોડાઉનની અંદર એ લોકો ત્યાંથી નાફેડના જે સિક્કો મારેલી જે ગુણી હોય છે એને ત્યાંથી જ બદલાવી નાખતા હતા અને બીજી ગુણીમાં એ લોકો હેરફેર કરી વાહનનું હજી તપાસાઈ રહ્યું છે, કેમાં લઈ જતા હતા, ક્યાં લઈ જતા હતા, કોને વેચેલી છે, એ બધું હજી તપાસાઈ રહ્યું છે। એટલે એમાં જે ટેકાના ભાવે જે એમને ખરીદી કરેલ હોય અને એ લોકોએ પોતાનો લાભ મેળવવા માટે ઓછા ભાવે અન્યને આપી અને એ લોકોએ તો બરાબર નફો મેળવેલ છે, એટલે એમણે જે એનો કોથળો કે જે બેગ કહેવાય એ બેગની પેલી બદલાવી નાખેલ છે। સુરેશ ભાલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।